અમે મામવાડા ગામ સિદ્ધપુર તાલુકાથી આવીએ છીએ. આજથી 1 વર્ષ પહેલાં અહીં ભાવિશ્રીનું નામ સાંભળીને સારો અભિપ્રાય એમનો હતો એટલે આવ્યા હતા. અમારે એક્સિડન્ટમાં બાળક પુત્ર ગુમાવ્યો હતો. અમને કોઈ આશા નથી. અમારી ઉંમર ખૂબ થઈ ગઈ હતી. તે છતાં પણ અમે હિંમત હારી નહીં. અહીં ભાવિશ્રીમાં એમ કહેવામાં આવ્યું હતું કે જે આવે તે તમારે સ્વીકારવું પડશે. તો પણ અમે હિંમત હારી નહીં ને જે બેબી આવે કે બાબો આવે જે અમારા નસીબ હશે અને તે અમે કરશું, સ્વીકારીશું. તો ડૉક્ટરોનો બહુ સારો, બહેનનો બહુ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સારી એવી સેવા અમને આપી. બધી રીતે કોઈ તકલીફ અમને પડી નથી. આગળ પણ અમને બીજા ડૉક્ટરોની દવા લીધી. 1 વર્ષ સુધી પણ કોઈ રિઝલ્ટ મળ્યું ન હતું. અહીંયા બહુ સરસ એવો એમ અમને બધી રીતે સારું અને આજે અમને રિઝલ્ટમાં અમારે ભગવાનની નસીબે અમને પુત્રનો જન્મ આવ્યો. અમારી મા સિદ્ધેશ્વરી, ભગવાન ભોલેનાથ અને ડૉક્ટરોનો ખૂબ પ્રયાસથી અમને પુત્રનો જન્મ થયો છે અને અમે આજે ખૂબ ખુશ છીએ.